નમસ્કાર. ચાલો આજે પ્રાણીસૃષ્ટિની એક અદ્ભુત સફર પર નીકળીએ. આપણે એક એવા સમુદાયને સમજવા જઈ રહ્યા છીએ જે આપણને એટલે કે મનુષ્યને છેક નાની માછલીઓ સુધી જોડે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ મેરુદંડી સમુદાયની એટલે કે ફાઇલમ કોર્ડાટાની. તો તૈયાર થઈ જાઓ ઉત્ક્રાંતિની આ રોમાંચક ગાથાને જાણવા માટે. ચાલો એક રસપ્રદ સવાલથી જ શરૂઆત કરીએ. આપણામાં એટલે કે એક મનુષ્યમાં અને એક દેડકામાં શું સરખું હોઈ શકે? પહેલી નજરે તો કંઈ જ નહીં, બરાબર? બંને દેખાવમાં સાવ અલગ. પણ જીવવિજ્ઞાનની દ્રષ્ટિએ એક એવી મૂળભૂત કડી છે જે આપણને બંનેને એક જ દોરીથી બાંધે છે. તો પેલો જે સવાલ હતો ને, એનો જવાબ આપણી આ મૂળભૂત ઓળખમાં જ છુપાયેલો છે: મેરુદંડી હોવું. આ વિભાગમાં આપણે બરાબર એ જ પાયાની રચનાને સમજીશું જે નાના મોટા, જમીન પર રહેતા કે પાણીમાં રહેતા આપણા જેવા બધા પ્રાણીઓને એક જ સમુદાયમાં મૂકે છે. તો જુઓ, કોઈ પણ જીવને મેરુદંડી કહેવા માટે 3 મુખ્ય શરતો છે. 1. એના જીવનના કોઈક તબક્કે મેરુદંડની હાજરી હોવી જોઈએ. 2. પીઠ બાજુએ આવેલું પોલું ચેતાતંત્ર. અને 3. કંઠના લીય ઝાલરફાટો. બસ આ 3 લક્ષણો જ એક ખાનદાની નિશાની છે જે દરિયાઈ જીવથી લઈને આપણા સુધી બધામાં સમાન છે. અહીં આપણે મેરુદંડી અને અમેરુદંડી વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. જેમ કે આપણું ચેતાતંત્ર પીઠ પર અને પોલું છે, જ્યારે વંદા જેવા અમેરુદંડીમાં એ પેટ તરફ અને નક્કર હોય છે. એ જ રીતે આપણો હૃદય આગળની બાજી છે, જ્યારે એમનામાં જો હોય તો પીઠ બાજુએ હોય છે. આ બતાવે છે કે ઉત્ક્રાંતિએ કેવી રીતે બે બિલકુલ અલગ શારીરિક ડિઝાઇન બનાવી છે. ખરું ને? ચાલો તો હવે આપણી આ સફર શરૂ કરીએ સમુદાયના સૌથી જૂના અને સૌથી સરળ સભ્યોથી. આમને સામૂહિક રીતે પ્રોટોકોર્ડેટ્સ અથવા તો આદિ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે છે. આ આદિ મેરુદંડીઓમાં મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે પૃચ્છ મેરુદંડી, જેમાં મેરુદંડ ફક્ત બાળાવસ્થામાં એટલે કે ડિંભમાં અને એ પણ ખાલી પૂંછડીમાં હોય છે. અને બીજા છે શીર્ષ મેરુદંડી, જેમાં મેરુદંડ માથાથી લઈને પૂંછડી સુધી આખી જિંદગી રહે છે. આ જીવો આપણને કરોડરજ્જુના વિકાસ પહેલાંની દુનિયાની એક ઝલક આપે છે. ખરેખર આ જ ઉત્ક્રાંતિના સાચા પૂર્વજો છે. અને હવે આવે છે ઉત્ક્રાંતિનો એક બહુ મોટો વળાંક, એક ક્રાંતિ, કરોડરજ્જુનો ઉદય. આ એક એવી ઘટના હતી જેણે પ્રાણીઓને પહેલા કરતાં વધુ મોટા, જટિલ અને ઝડપી બનવાની શક્તિ આપી. પૃષ્ઠવંશીઓમાં શું થાય છે કે ગર્ભ વિકાસ દરમિયાન પેલો નરમ મેરુદંડ હોય ને, એનું સ્થાન કાસ્થિ કે હાડકાનો બનેલો મજબૂત કરોડ સ્તંભ લઈ લે છે. મતલબ કે હવે શરીરને એક મજબૂત માળખું મળ્યું. આનાથી જ મોટા શરીર અને જટિલ હલનચલન શક્ય બન્યું. સાચું કહું તો આ એક જબરદસ્ત ઇવોલ્યુશનરી અપગ્રેડ હતું. પણ પૃષ્ઠવંશીઓની અંદર પણ એક બહુ મોટું વિભાજન છે: જડબા વગરના અને જડબા ધરાવતા પ્રાણીઓ. જડબાનો વિકાસ એ કોઈ નાની સૂની વાત નહોતી. એણે તો શિકાર કરવાની અને ખોરાક ખાવાની આખી રીત બદલી નાખી. પ્રાણીસૃષ્ટિના ભવિષ્ય માટે આ એક ગેમ ચેન્જર સાબિત થયું. ચાલો હવે પાણીમાં એક ડૂબકી મારીએ અને સૌથી પહેલા પૃષ્ઠવંશીઓ એટલે કે માછલીઓના વિશ્વને નજીકથી જોઈએ. અહીં આપણને ખબર પડશે કે જડબાના વિકાસે કેવી રીતે વિવિધતા પેદા કરી. તો સૌથી પહેલા આવે છે વર્ગ ચુષ્મુખા એટલે કે જડબા વગરની માછલીઓ. એમનું ગોળાકાર મોઢું છે ને, એક શક્તિશાળી ચૂસક, એક વેક્યુમ ક્લીનર જેવું કામ કરે છે. શરીર પર ભીંગડા પણ નથી અને જોડકામાં મીન પક્ષો પણ નથી. લેમ્પ્રિયાનું સૌથી સારું ઉદાહરણ છે, જે બીજી માછલીઓને ચોંટીને પરોપજીવી તરીકે જીવે છે. હવે આવે છે કાસ્થિ મત્સ્ય એટલે કે શાક જેવી માછલીઓ. આ બધા શિકારીઓનું હાડપિંજર હાડકાનું નહીં પણ કાસ્થિનું બનેલું હોય છે. એમની ત્વચા પર ખાસ પ્રકારના પ્લેકોઇડ ભીંગડા હોય છે. અને સૌથી અગત્યની વાત, એમની પાસે હોય છે શક્તિશાળી જડબા, જે એમને સમુદ્રના ટોચના શિકારી બનાવે છે. અને પછી આવે છે અસ્થિમત્સ્ય એટલે કે હાડકાવાળી માછલીઓ, જે આજે માછલીઓનું સૌથી મોટું જૂથ છે. રોહુ જેવી માછલીઓ આ જ વર્ગમાં આવે. એમનું હાડપિંજર અસ્થિનું બનેલું હોય છે. એમની ઝાલરો એક ઢાંકણથી ઢંકાયેલી હોય છે
અને હા, એમનામાં હવા ભરેલી વાતાશય હોય છે, જે એમને પાણીમાં ડૂબ્યા વગર તરતા રહેવામાં મદદ કરે છે. કરોડો વર્ષો પાણીમાં વિતાવ્યા પછી હવે જીવન એક ઐતિહાસિક છલાંગ લગાવવાની તૈયારીમાં હતું. પાણીમાંથી બહાર નીકળીને જમીન પર આવવાની છલાંગ. મેરુદંડીઓની ગાથાનો આ એક સૌથી નિર્ણાયક અધ્યાય હતો. તો આ મહાન છલાંગ આખરે શક્ય કેવી રીતે બની? જો પાણીમાં તરવા માટે બનેલા મીન પક્ષો ધીમે ધીમે લાખો વર્ષોમાં મજબૂત ઉપાંગો એટલે કે પગમાં વિકસિત થયા. એવા પગ જે જમીન પર શરીરનું વજન ઊંચકી શકે. બસ આ જ ઉત્ક્રાંતિના ચમત્કારથી એક નવા વર્ગનો જન્મ થયો, જે બે દુનિયામાં જીવી શકતા હતા. અને એ વર્ગ એટલે ઉભયજીવી, દેડકા અને સેલામાન્ડર જેવા પ્રાણીઓ. તેઓ જમીન પર રહે છે, પણ ઈંડા મૂકવા અને પ્રજનન માટે એમને પાણી પાસે પાછું જવું જ પડે છે. એમની ત્વચા હંમેશા ભીની અને ભીંગડા વગરની હોય છે. સાચા અર્થમાં તેઓ જમીન પર પગ મૂકનારા પહેલા પૃષ્ઠવંશીઓ હતા. ઉભયજીવીઓ પછી આવ્યા સરીસૃપ, એટલે કે પેટી સરકીને ચાલતા જીવો. આ એ પ્રાણીઓ હતા જેમણે જમીન પર પૂરેપૂરું જીવન જીવવા માટે પોતાને તૈયાર કરી લીધા. એમની સૂકી અને ભીંગડાવાળી ત્વચા પાણીનો વ્યય અટકાવે છે, જેથી એમને પાણી પર નિર્ભર રહેવાની જરૂર નથી પડતી. સાપ, ગરોળી, મગર આ બધા આ જ વર્ગના સભ્યો છે. અને હવે આપણે આપણી સફરના અંતિમ અને કદાચ સૌથી પરિચિત મુકામ પર પહોંચી ગયા છીએ, સસ્તન વર્ગ. આ વર્ગ પોતાની અકલ્પનીય વિવિધતા અને કોઈપણ વાતાવરણમાં ગોઠવાઈ જવાની ક્ષમતા માટે જાણીતો છે. તો સસ્તનોની ખાસ ઓળખ શું છે? વેલ, એમની સૌથી મોટી ખાસિયત છે સ્તન ગ્રંથિઓ, જે પોતાના બચ્ચાને દૂધ પીવડાવીને શ્રેષ્ઠ પોષણ અને સુરક્ષા આપે છે. આ ઉપરાંત શરીર પર વાળ, બહાર દેખાતા કાન અને મોટાભાગના સસ્તનો બચ્ચાને જન્મ આપે છે. આ જ બાબતો એમને બીજાઓથી અલગ પાડે છે. પણ નિયમ હોય ત્યાં અપવાદ તો હોય જ, ખરું ને? સસ્તનોની વિવિધતાની વાત કરીએ તો પ્લેટીપસ જેવું અજીબ પ્રાણી એનું ઉત્તમ ઉદાહરણ છે. છે તો એ સસ્તન, પણ બચ્ચાને જન્મ આપવાને બદલે ઈંડા મૂકે છે. આ જ તો ઉત્ક્રાંતિની અજાયબી છે. તો આ આખી સફરના અંતે આપણે શું શીખ્યા? આપણે એ નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે સૌથી સરળ એવા ટ્યુનિકેટથી લઈને સૌથી જટિલ એવા મનુષ્ય સુધી મેરુદંડીઓની જે મૂળભૂત રચના છે, એ જ આપણને સૌને એકબીજા સાથે જોડે છે. આપણી બધાની શરૂઆત એક જ બ્લૂપ્રિન્ટથી થઈ હતી. આપણે આ ચર્ચા પૂરી કરીએ એ પહેલાં એક સવાલ જરા વિચારજો. સ્તનગ્રંથિઓ, ગરમ લોહી કે પછી વિકસિત મગજ, આ બધામાંથી કઈ એક લાક્ષણિકતાએ સસ્તનોને પૃથ્વી પર આટલા સફળ બનાવવામાં સૌથી મોટો ભાગ ભજવ્યો હશે? આના પર જરૂરથી મનન કરજો. અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.